કાવતરું જીવનમાં કર્યું. કેવું ક્યારેક આપણે ઘણા બધા ઊંચાઈના પદ પર જતા હોઈએ ને, ત્યારે આપણાને નીચા પદ પર લાવવા માટે લોકો કાવતરા કરવા લાગે. શું કરવા લાગે? પણ આ કાવતરાથી ક્યારે ડરશો નહીં. કાવતરા કરવા વાળાને કાવતરા કરવા દો. જેને મારા દ્વારકા વાલા પર ભરોસો છે ને, એ ક્યારે કોઈના કાવતરાથી ડરતો જ નથી. યાદ રાખજો. જેને મારા મહાદેવ પર ભરોસો છે, ક્યારે જીવનમાં કોઈના કાવતરાથી ડરે જ નહીં. અને ક્યારે ડરવું પણ ન જોઈએ. ભલે ને કોઈક લીંબુ મૂકી જતું, કોઈક મરચા મૂકી જતું, કોઈ આખે આખું શ્રીફળ મૂકી જતું, ક્યાંય આ બધા કાવતરાથી ન ડરાય. જેને જે કાવતરા કર્યા હોય. આપણા અંદર કાવતરાનો ડર બહુ અત્યારના સમયમાં એટલો બધો ડર કે કોઈક જો કદાચ રસ્તામાં લીંબુ મળ્યું તો કે આ કોઈક મંત્રીને મૂક્યું હોય, આને ત્યાં આગળ જાઓ. એ લીંબુ મળે લાવીને શરબત પીવડાવી દેજો, હું પી જવા, હસતા મોડે. કાંઈ થાય નહીં. ભગવાન પર ભરોસો રાખો. કોઈના કાવતરા આપણા પર નથી ચાલતા. પરમાત્માને આધીન બની જાઓ. અને એવા પરમાત્માને આધીન બની જાઓ, એવા આધીન બની જાઓ કે ક્યાંય ગમે એટલા ચાલાકી કરે, ગમે એટલા કાવતરા કરે, ક્યાંય પરમાત્મા સિવાય જગ્યા જ ના રાખો ને કે તમને એ કાવતરા પ્રવેશ કરે. કોઈ જગ્યા જ ના રાખો કે તમારી અંદર કોઈ કાવતરું પ્રવેશ કરે. અને આ જ્યારે કાવતરું થયું, આ ગૌતમ ઋષિની વાત પછી મને બાપજીની વાત આવે, યાદ આવે કે બાપજી, આ સંસારને આપણે ઘરે ઘરે મોઢા બંધ કરવા નથી જઈ શકતા. અનેક અનેક કાવતરા અમારા માટે કરે. આ શબ્દ બાપજીએ કીધા છે. સારા માણસને પાડવા માટે બધા જ પ્રયાસ કરતા હોય છે. યાદ રાખજો જીવનમાં. અને એ ગૌતમ ઋષિને, ગણપતિ દાદા, આ બધા ઋષિઓએ તપ કર્યું. ગૌતમ ઋષિને પાડવાનું જ્યારે નક્કી કર્યું, અને તે સમયે ગણપતિ દાદાએ કહ્યું કે ઋષિવર, આ તમે મારી પાસે અધમ માંગણી કરી, ખોટી માંગણી કરી છે. છતાં ઋષિઓએ કીધું, તમારું અમે તપ કર્યું છે, તમે પ્રસન્ન થયા છો, એટલે આપવું, વરદાન તો આપવું જ પડશે. પણ ગણપતિ દાદાને ખબર હતી કે છેલ્લે મારા બાપ તો બેઠો છે બચાવવા માટે, બહુ ચિંતા નથી. એટલે સંધ્યા પૂજા કરવા બેઠા. ગણપતિ દાદાએ ગાયનું રૂપ ધારણ કર્યું અને પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો. એટલે ગાયને ગૌતમ ઋષિએ બગાડવા માટે એક દર્ભનું તણકલું હતું, એ હાથમાં લઈને થોડો ઘા કર્યો. એટલે ત્યાં ગણપતિના સ્વરૂપની ગાય માતા ત્યાં ધડી પડ્યા છે. બધા ઋષિઓએ વિરોધ કરી ગૌતમ ઋષિને ત્યાગ કર્યો. અને ગૌતમ ઋષિએ આ ગૌ હત્યામાંથી મુક્ત થવા માટે મહાદેવજીની ભક્તિ કરી. મહાદેવજી ખૂબ રાજી થયા, મહાદેવજી જેવા પ્રગટ થયા. અને મહાદેવજીએ કહ્યું કે ગૌતમ ઋષિ, તમારે કોઈ ભય રાખવાની જરૂર નથી. આ તો બધા દેવતા ઋષિઓનું કપટ હતું. અને ત્યાં મહાદેવજી ત્રંગલિંગ સ્વરૂપે પ્રગટ થયા અને ત્ર્યંબકેશ્વર કહેવાયા. અને મહાદેવજીએ ગૌતમ ઋષિને કહ્યું કે ઋષિવર, આજથી આ ગૌતમી ગંગા તરીકે પણ નામ આપવામાં આવશે. અને આ નદીના કિનારાને આપણે ગોદાવરી તરીકે પણ આપણે પ્રસિદ્ધ કરીશું. અને ત્યાં ભગવાન, બોલીએ ત્રંબકેશ્વર મહાદેવ કી જય. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા, હે આદ્ય ગુરુ શંકર પિતા, નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ. વેદનાથ જ્યોતિર્લિંગની કથા બતાવી છે. વેદનાથ જ્યોતિર્લિંગ જે દક્ષિણ ભારતની અંદર આવ્યું છે,
એ નામ પર પણ મતાંતર ઘણા બધા બતાવ્યા છે. રાવણ જ્યારે મહાદેવને કૈલાસ પર જઈ ખૂબ ભગવાનની સેવા કરી રહ્યા હતા. મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવ પ્રગટ થયા અને મહાદેવે રાવણને કહ્યું કે માંગ માંગે તે વરદાન આપું. મહાદેવે કહ્યું કે વરદાન માંગ. એટલે રાવણે વરદાનની અંદર કહ્યું કે મહાદેવ આપ મારે ત્યાં પધારો. એટલે ભગવાન મહાદેવને ખબર પડી ગઈ કે હવે જો આ મને એના મહેલમાં લઈ જશે તો મારે એના નોકર બનવું પડશે અને એ જેમ કહેશે એમ મારે કરવું પડશે. અને તે સમયે મહાદેવે રાવણની સાથે એક શરત કરી કે હું આવા માટે તૈયાર છું, પણ હું તારી જોડે લિંગના સ્વરૂપમાં આવીશ. અને બીજી શરત એ કરી, હું કોઈ પુષ્પક વિમાનમાં નહીં આવીશ. હું તારી જોડે તારે મને ઉપાડી અને પગપાળા પોતાના દરબાર સુધીને લઈ જવાનું છે. મહાદેવજીને કહ્યું કે મને મંજૂર છે. હજી એક મહાદેવજીએ શરત કરી કે જો કોઈ જગ્યાએ મને સ્થાપિત કરી દીધા તો હું ત્યાંથી પછી ખસીશ નહીં. આ બીજી શરત કરી. આમ રાવણે તમામ શરતોને માન આપી અને ભગવાન લિંગ સ્વરૂપે પ્રગટ થયા અને રાવણના હસ્તમાં આવી ગયા અને રાવણ એને ઉપાડીને ચાલવા લાગ્યો. ઉપાડીને ચાલવા લાગ્યો અને ત્યારે ભગવાને અવાજ કર્યો કે નારાયણ હવે કંઈક તમે કરો લીલા. અને ત્યારે નારાયણ ભગવાન મહાદેવ નારાયણે લીલા કરી એક જોગીરાનું રૂપ ધારણ કરી અને ત્યાં રાવણની નજીક આવીને ચાલવા લાગ્યા. નારાયણે ભગવાન સૂર્યનારાયણનું આરાધન કર્યું કે તમારા તાપનો તેજ થોડો વધારો. અને જ્યારે સૂર્યના કિરણ બરાબર વચ્ચોવચ્ચ આવી ગયા અને ખૂબ જ જ્યારે રાવણને સૂર્યનો તેજ વધવા લાગ્યો, તાપ લાગવા લાગ્યો સૂર્યનારાયણના, અને તે સમયે રાવણને પાણીની તરસ લાગે છે. અને પાણીની જ્યારે તરસ લાગે છે અને ત્યારે ભગવાન નારાયણ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. રાવણની નજર પડી અને ભગવાન નારાયણની અંદર હાથમાં એક કળશ હતો અને કળશ જ્યારે હાથની અંદર હતો અને રાવણે અવાજ કર્યો કે મારે પાણી પીવું છે. અને એક હાથની અંદર કળશ આપ્યો, પાણી કળશ આપ્યો અને રાવણ પાણી પીવા માટે જાય. અને તે સમયે ભગવાન નારાયણે બીજી એક લીલા કરી. ગંગા યમુના સરસ્વતીને યાદ કરી અને કહ્યું કે આના ઉદરની અંદર ભરપૂર જલની ધારા કરી દો. અને એવી જલની ધારા કરી, એવી જલની ધારા કરી કે રાવણને હવે લઘુ શંકા લાગી જાય છે. અને રાવણના ઉદરની અંદર એટલી જલની ધારા થઈ ગઈ કે હવે રાવણથી રહેવાતું નથી. અને ત્યારે રાવણે ભગવાન જે હાથમાં હતા એ ભગવાન નારાયણને કહે છે કે આને થોડી વાર માટે મહાદેવને પકડજે. હું હમણાં જ લઘુ શંકા કરીને આવ અને ક્યાંય એને મૂકી ન દેતા. આમ જ્યારે કહ્યું, ભગવાન નારાયણે હાથની અંદર મહાદેવને લીધા છે અને રાવણ જેવો આ બાજુ સાઈડ પર જાય ત્યાં ભગવાન નારાયણે ત્યાં સ્થાપિત કરી દીધા. અને ભગવાન નારાયણ ત્યાંથી અદ્રશ્ય થઈ જાય. રાવણ આવીને ધમ પછાડા કરે પણ મહાદેવ ત્યાંથી હલતા નથી. અને અહીંયા ભગવાન વૈદ્યનાથ તરીકે સ્થાપિત થયા. બોલીએ વૈદ્યનાથ મહાદેવ કી. વૈદ્યનાથેશ્વરાય વૈદ્યનાથેશ્વરાય હરિ હરિ ભોલે નમઃ શિવાય. વૈદ્યનાથેશ્વરાય વૈદ્યનાથેશ્વરાય હરિ હરિ ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરે હરે ભોલે નમઃ શિવાય.
નાગેશ્વર મહાદેવને લિંગની કથા બતાવી છે. એમાં સૌરાષ્ટ્રમાં દ્વારકા પાસે જે છે એ પણ કહેવામાં આવે. અને બીજાના મદમદાંતર એવા મળ્યા છે કે હૈદરાબાદની અંદર ઓધા ગામને પણ ત્યાં પણ ભગવાનનું આ જ નાગેશ્વરનું જ્યોતિર્લિંગ બતાવ્યું છે. આ મતમતાંતર હોઈ શકે છે. આ તો આદિયોગી છે. સચોટ વસ્તુ આપણે કોઈ કહી જ નથી શકતા. બસ ભક્તિ કરો, ભક્તિ કરો. આ જ કથામાં આ જ સમજો. બાકી આ મતમતાંતર એટલા બધા બતાવ્યા છે. ગુજરાતમાં એ નાગેશ્વર છે અને હૈદરાબાદમાં એ નાગેશ્વરની સ્થાપના છે. કયા સાચા એ નહીં જાણો, કયું જ્યોતિર્લિંગ સાચું એ નહીં જાણો. તમારો ભાવ જે જ્યોતિર્લિંગને માને એની ભક્તિ કરો. મારો મહાદેવ બધામાં જ બિરાજમાન છે, યાદ રાખજો. એના માટે ભક્તિ કરવાની જરૂર છે. કોણે સ્થાપના કરી, કોણે કરી, ક્યાં કરી અને કેમ કરી, આ ઊંડાણમાં ઉતરશું. આપણા ધર્મશાસ્ત્ર જે છે એ સાગર છે. ના એને માપી શકે, ના એને જોઈ શકે, ના એને સમજી શકે, ના એને આપણે પચાવી શકીએ. બસ બે હાથ જોડો. પરમાત્મા તારું બધું બનાવેલું છે, પણ હું ક્યારેક તને બનાવી કાઢું છું. જ્યારે બે સામસામા થાય ને ત્યારે કે મારો બનાવેલો આવ્યો, મારો બનાવેલો મને બનાવવા આવ્યો. આ જ થાય છે. આમ નાગેશ્વરીની અંદર એક દ્વારુકા નામની એક રાક્ષસી હતી. ખૂબ એનો ત્રાસ વધતો હતો, ખૂબ ત્રાસ વધતો હતો. જંગલની અંદર કોઈ પણ પશુ પક્ષી પ્રાણી મનુષ્યને બધાને એ નાશ પામી નાખે. અને તે દરમિયાન એક ઔરવ નામના ઋષિ હતા. એણે દ્વારુકાને શ્રાપ આપ્યો કે હવે પછી જંગલની અંદર તું કોઈ પણ અપકૃત્ય કરશે એટલે તું બળીને ભસ્મ થઈ જશે. તો દ્વારુકાએ શું કર્યું? આખે આખું નગરને, જંગલને લઈ અને સમુદ્રની અંદર જતી રહી. અને સમુદ્રની અંદર જ્યારે સમુદ્રમાંથી બધી હોડીઓ નાવડીઓ લઈને જ્યારે બધા પસાર થઈ રહેતા હોય એ બધાને મારી મારીને ખાઈ જતી. આમ જ્યારે એક દિવસ એક વહાણવટી જતો હતો અને મહાદેવનો ખૂબ ભક્ત હતો. અને એ વેપાર કરવા માટે નીકળેલો એક વૈશ્ય જે વાણિયો હતો, એનું આખે આખું વહાણ તે દારૂકાને એ રાક્ષસીએ વહાણને સમુદ્રમાં લઈ ગઈ. અને તે દરમિયાન એણે ભગવાન મહાદેવની આરાધના કરી છે. અને મહાદેવની જેવી આરાધના કરી છે અને ત્યારે ત્યાં મહાદેવ પ્રસન્ન થયા અને દારૂકાવને એની શરણમાં થઈ ગઈ છે. અને મહાદેવને કહ્યું કે હે મહાદેવ, આજે હું ઘણા સમયથી તમારી રાહ જોઈ રહી હતી. આ જ સમયની હું રાહ જોઈ રહી હતી. અને આમ માં ભગવતી અને ભગવાન મહાદેવ પોતે ત્યાં પ્રગટ થયા છે. અને એ મહાદેવનું નામ પડ્યું નાગેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયા. બોલીએ નાગેશ્વર મહાદેવ. નાગેશ્વર શિવ નાગેશ્વર હરે હરે ભોલે નમઃ શિવાય. નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય હરે હરે ભોલે નમઃ શિવાય. નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય હરે હરે ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય હરે હરે ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય હરે હરે ભોલે નમઃ શિવાય. રામેશ્વર મહાદેવ જે તામિલનાડુની અંદર સ્થિત છે એની કથા આપ સૌ ખૂબ સારી રીતના જાણો છો. રામેશ્વરના રામના પ્રસંગો જાણી. ભગવાન રામે એની સ્થાપના કરી હતી. રાવણને જ્યારે વધ કર્યો, બ્રહ્મ હત્યાનું પાપ લાગે, એ બ્રહ્મ હત્યામાંથી મુક્ત થવા માટે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાને રામેશ્વર મહાદેવની અહીંયા પૂજા કરી, સ્થાપના કરી અને એમને સ્થિર કર્યા હતા. અને ત્યાં મહાદેવ પ્રગટ થયા હતા. બોલીએ રામેશ્વર મહાદેવ કી જય. રામેશ્વરાય શિવ રામેશ્વરાય હરે
જેવો સંસ્કાર એ વરાછામાં મામલતદાર કક્ષાના વ્યક્તિ છે અમારે હર્ષદભાઈ જોશી. તાળીઓથી વધાવીએ. ઓછામાં ઓછા 30 વર્ષથી મારા સંપર્કમાં. કોઈ નાનું મોટું ગવર્મેન્ટનું કામ હોય તો મારે જવાનું નહીં, એ કરી આવીને આવી જાય. મેં કીધું નહીં બાપુ, અને કોઈ જગ્યાએ જવાનું નહીં, કોઈ સાધુ સંતોમાં કોઈ જગ્યાએ જય અંબે શબ્દ બસ બાપુ તમારામાં દર્શન કર્યા એટલે બારે મહાદેવ આવી ગયા. આવી આસ્થા ધરાવે આશ્રમ પ્રત્યે. કેટલા વર્ષો પહેલાંની નોટિસો 77, 78, 80માં મને કે આપણે ભજન જ કરવાનું બાપુ, કાંઈ વાંધો નહીં. આજે એ જોઈને એટલો બધો આનંદ થાય ને કે જે જગ્યા પર જંગલ હતું, દિવસે કોઈ દેખાય નહીં એવું, અને ત્યારે એ અહીં મારી સાથે જોડાયેલા છે, અશોકભાઈની સાથે. એઓનું સ્વાગત અમારે અશ્વિન જોશી સાલ ઉડાડીને આપણે સ્વાગત, એક ખાલી સન્માન છે એક માણસનું, એટલે એમને નાની વાત તમે ખબર પડે નહીં ને. ચાલ પાર્દેશ્વર મહાદેવ કી જય. આ વડવાઓના સંસ્કારો છે. આજની મહિલા, આજનો પુરુષ જાય મંદિરે અને આ સંસ્કાર મંદિરમાં ન જવાથી મળે, પણ જવું જ જોઈએ. મંદિરના સંસ્કાર આ બાળકોમાં ઉતરે છે જોઈને. અહંકાર હોય એને કદી, એક અમારે કોઈ મહાત્માએ કીધું કે પથરા ભીતર ભીના, ભીતર કોરા ને ઉપર ભીના, એમ કે એવું કંઈક ભજન હવે મને યાદ નથી. તમે ગમે એટલી વાર મહાદેવમાં જાઓ, અંબાજીમાં જાઓ, ગુરુના ચરણે જાઓ, પણ કોરો જ પથ્થર રહે તો શું કરો તમે? એક મઠ હોય, ગમે એટલું જ્ઞાન આપો તો 60 માણસ સુધરી શકે. તમે બધી બહેનોને ખબર હોય, એક મગ આપણે બાફતા હોય, ચણા બાફતા હોય, અડદ મગ, એમાં એક દાણો એવો નીકળે, કુકરમાં આમ કરો ને તો ખડખડ ખડખડ ખખડે, પ્લાસ્ટિકની જેમ ને કાંકરાની જેમ. એને તુલસીદાસે 60 નથી કીધો, 60 સુધરતી સત્સંગતિ પાઈ. 60 માણસ હોય, ધર્મથી વિરુદ્ધ ચાલતો હોય, જોઈને આ ધર્મનું જ્ઞાન મળે ને તો એ સુધરી જાય છે. પણ એમ કે મહાસઠ, 60ની ઉપર પણ મહાસઠ છે. એ આ જે દાણો છે ને એને મહાસઠ, એમાં ગમે એટલું એસિડ નાખો ને તોય ઓગળે નહીં. એવા માનવી ઘણા છે, ગમે એટલું કહો ને સીધું કાઢી નાખે, બાકી અંદર ઉતરે તો બાપ મરે એમ. આ તો સંસ્કાર લેવાની વાત છે એમ. આ સંસ્કાર બોલે છે. આની માટે મારા 2 શબ્દો કહેવા પડ્યા છે. અને આ જ્યારે તમારા બાળકોને તમે મંદિરોમાં નહીં જાઓ, કોઈ ગુરુના ચરણને લઈ જાઓ, તો એ સનાતન ધર્મને ભૂલતા જશે. અને કથા એના માટે જ હોય છે. કથા એકાદની વ્યક્તિના મનમાં બેસી જાય એટલે આપણે સફળ. પૂજ્ય બાપુનો અટલ આશ્રમ પ્રત્યે એટલો બધો ભાવ છે, મને બોલી નહીં શકે, પણ હું એમની વેદના સમજી શકું છું. કારણ કે તમે શહેરાથી ભાવથી તમારા ઘરે કોઈ આવે ને અને એનું શકલને વાત કરે ને ત્યાં તમને ખબર પડે બરાબર માણસ નથી. કેમ? શહેરા ભી બાત કરતા હૈ, નિગાહે ભી બાત કરતી હૈ. તમે આંખ બતાવો છોકરાને, છોકરો સમજે કે મમ્મી ના પાડે છે, ઈશારો કંઈક કરે, ના નહીં ભાઈ નહીં જાય. બોલે કે તું જા રિક્ષા લઈ આવ, દૂધ લેવા મોકલો, રિક્ષા લઈને આવ્યો, મહેમાન જવાના છે, એટલે ચા તો પીવડાવ પહેલાં. એ એને કહેવું નહીં પડે, આંખ કરે ને ત્યાં સમજી જાય. એમ શહેરા ભી બાત કરતા હૈ, इंसान की नज़र भी बात करती है. लेकिन क्या करे, इंसान को तो इंसान होना ही मुश्किल है, बहुत मुश्किल है. अहंकार छोड़ता ही नहीं है कि मैं मानव हूँ. लेकिन हम हिंदू हैं, हम मानव हैं, और हमारे जीवन में मानवता ही सर्वश्रेष्ठ गुण है. सनातन धर्म का गुण है दया, करुणा, ममता, प्रेम. મફતમાં મળે છે ઈશ્વરને મેળવવા માટે, એ પણ આપણે નથી મેળવી શકતા. હજી 12 મહાદેવનું બાકી છે. આ મોટી એક બીમારી થઈ ગઈ છે. પાર્દેશ્વર મહાદેવ કી જય. આજે આપણે એમ લાગે કે હરિદ્વારના કુંભ મેળામાં છે, એ મહાત્માઓ પણ 25-30 મહાત્માઓ કથામાં પહેલું શ્રાવણ મહિનાની કથા પૂજ્ય બાપુના હસ્તે થઈ છે. અત્યાર સુધીની કથા ખૂબ છે, પણ મહાત્મા પહેલી વાર એટલા આવ્યા છે. અમારા અખાડાના મહાત્માઓ છે, બહારથી અતિથિથી જે તિથિ વગરના જે આવે અને અતિથિ કહેવાય ને, અતિથિ દેવો ભવ, એમાં દેવનો વાસ હોય છે. એટલે આજે કથા પૂજ્ય બાપુની મહાદેવ સ્વીકારતા હોય છે. પારદેશ્વરના સાનિધ્યમાં જ્યાં કથા હોય
તો મહાદેવ કેમ ન સાંભળે? આ બધા મહાદેવના સ્વરૂપો છે, સનાતનના સ્વરૂપો છે. ટાઢ તડકો ગમે તે તકલીફ માન અપમાન સહન કરીને એ સનાતન ધર્મની રક્ષા કરી રહ્યા છે. આપણે એમ લાગે કે આજે આશ્રમમાં કાલે ઓલું જાઓ તમે ફરો, 10 દાડા વગર પૈસે વગરના ટિકિટ ના ફરો. આ તો રેલવેમાં જાય, બીજા પ્લેટફોર્મ ઉતારી નાખે તો ત્યાં ઉતરીને બીજી ગાડીમાં એમાં બેસીશું. પણ આ બધા વગર ટિકિટે ફરવાવાળા સાધુ નથી, આ મહાત્માઓ છે, રાષ્ટ્રનું જીવન જીવવાવાળા મહાત્માઓ છે. એટલે જેવા જેવા ગુરુના સંસ્કાર એવા શિષ્યના સંસ્કાર મળે છે. ત્યાં બધા મહાત્માઓને આપણે હૃદયથી પ્રણામ કરીએ. ઘણા બહાર પણ બેઠેલા છે. આજે મને ખૂબ જ આનંદ છે કે આજે આશ્રમની અંદર એવું વાતાવરણ સર્જાયું છે. શિવ કથા હી સર્વશ્રેષ્ઠ જીવનું કલ્યાણ કરનારી કથા છે. 12 મહાદેવની કથા હવે અધૂરી હોય પૂરી કરે, સમય પણ થઈ રહ્યો છે. હવે અહીંયા જ બેહવાનું છું, જવાનું જ નથી. આજની યુગો સુધી મુજે ફીર જન્મ લેવા રે, મારે કંઈ મરીને સ્વર્ગે જવું જ નથી. આ બરાબર અહીંયા જ સ્વર્ગ છે. તમે સુખ શાંતિથી જીવો. એસી હોય, હોલ હોય, રૂમ હોય, ખાવાનું ટાઈમે મળે. સ્વર્ગમાં હું બીજું આવવાનું છે? આ જ છે ને. છતાંય એની લોકોની નીચે દૃષ્ટિ છે. અહીંયા ભજન કરે તો ઇન્દ્રને તકલીફ થાય કે આ મારું સ્વર્ગ લેવા આવ્યું છે. અહીંયા જ સ્વર્ગ છે. શાંતિનું જીવન જીવે એટલે સ્વર્ગ, અને ઉપાધિવાળું જીવે એટલે નરકમાં છે, એવું સમજવાનું. કથા બાપુ આગળ. બોલીએ રામેશ્વર મહાદેવ કી જય. અગાડીની જે કથા છે 12મા જ્યોતિર્લિંગની કથા, કૃષ્ણેશ્વર મહાદેવની કથા બતાવી છે. મહારાષ્ટ્રની અંદર જે સ્થિત છે, એક સુધર્મા અને સુદેહા નામને પતિ પત્ની હતા. એ બંનેને ત્યાં સંતાન ન હતા. સંતાન ન હતા ત્યારે સુદેહાએ કહ્યું કે સ્વામી, આપ બીજા વિવાહ કરી લો, કારણ કે વંશને અગાડી તો વધાવવો પડે ને. બ્રાહ્મણ ખૂબ ના પાડે છે, છતાંય પત્નીએ ખૂબ જીદ કરી. એની જ એક બહેન હતી, એની જોડે વિવાહ કરાવ્યા. જ્યારે વિવાહ કરાવ્યા ત્યારબાદ મહાદેવની કૃપા થઈ. બહેન જે હતી એ ખૂબ શિવની ભક્ત હતી. મહાદેવની ભક્તિ આપણાને જીવનમાં ગમે ત્યાં ફસાયા હોય આપણા જીવનો ઉદ્ધાર કરે ને કરે, અને જીવનો ઉદ્ધાર કરવાનું કામ એ મહાદેવનું જ બતાવ્યું છે. સાહેબ, દરેક પ્રાણી માત્ર પ્રત્યે જો દયા રાખે એ મહાદેવ. એમને એમ ભોળોનાથને નથી કહેવાયા, એમને એમ ભોળિયાનાથ નથી નામ અપાયું. ક્યારે કોઈને વરદાન આપે ખબર ન પડે. ભસ્માસુર જ્યાં ભસ્માસુરને કીધું એના માથે હાથ મૂકવા ગયા. વિચાર કરો, એવા અનેક ઘણી બધી કીધું કથાઓ તો ઘણી બધીને આપણે વિરામ આપી દેવો પડ્યો, કારણ કે સમયની અમર્યાદિત થાય અને દરેક વસ્તુ મર્યાદામાં સારી લાગે. આજે બધાને દુઃખ થાય કે ભાઈ બાપુ જવાના, પણ એ 9 દિવસ જ બાપુ હારા લાગે. 10મે દિવસ 11મે દિવસથી એમ થાય બાપુ હવે બહુ થયું. પછી અમારા મનમાં એવું નથી. હજી બીજા 10 દાડા ખેંચ લોકો ચાલુ જ રનિંગ છે. હજી આપણે ભાગવત બીજા 10 દાડા કરી નાખીએ, કાંઈ ફરક નથી પડતો. ભાદરવા આવે જ છે. તમને આપણે કઈ મંડપ હોલ કરવાની જરૂર જ નથી. ભગવાને બધું આપેલું જ છે. કોઈ પણ વસ્તુ મર્યાદામાં સારી લાગે. ભક્તિ તો એ મર્યાદામાં. 3-3.5 કલાક થાય એટલે પછી એમ થાય કે હવે ક્યારે આરતી. એમ ઘણા બહેનો તો હમણાં થોડી વાર થાય એટલે આરતીની દિશો બતાવવા માંડે. આનંદની વાત છે, પણ દરેક વસ્તુને મર્યાદામાં બતાવી છે. આમ શિવ ભક્ત હોય એને હંમેશા માટે કલ્યાણ જ થતું હોય છે. એની બહેનના જ્યારે વિવાહ થયા, સંતાનની પ્રાપ્તિ થઈ એટલે સુદેહાની બહેનનું માન વધવા લાગ્યું. આ તમામ માન અને પાનની જ બધી મગજમારી છે કે હું ઊંચો, હું કરું, હું જ કંઈક છું. આ હું શબ્દ બાપુએ કીધું હું કાઢી નાખો, પણ હું નથી નીકળતો. હું કંઈક છું જેના જીવનમાં હું નીકળી ગયો
અહમ બ્રહ્માસ્મિ જેના જીવનમાંથી નીકળી ગયું એના જીવન બાકી એકો અહમ ધૃત્યો નાસ્તી, આ બોલવાનો અધિકાર ફક્ત મારા મહાદેવને છે, બાકી બીજા કોઈને નથી, કે મારા જેવો કોઈ નથી. આ શબ્દ ફક્ત મહાદેવ બોલી શકે. આમ જ્યારે બેનને હવે ઈર્ષા આવી કે મારી બેનનું આટલું બધું માન પાન વધી ગયું, તો કે આ કોના લીધે? તો કે આ સંતાનના લીધે, આ બાળકના લીધે. એટલે બાળકના નાના નાના ટુકડા કરી નાખ્યા. અને તે સમયે સુદેહાની બહેન ભગવાન મહાદેવની પૂજા કરી રહી હતી. પાર્થેશ્વર જ્યોતિર્લિંગની મહાદેવની પૂજા કરી રહ્યા હતા. અને જ્યારે એને ખબર પડી કે મારા બાળકના ટુકડા થઈ ગયા છે, પણ એને પૂજા, અખંડ પૂજા રાખી મહાદેવની. મારા મહાદેવે આપ્યો હતો, મારા મહાદેવે લઈ લીધું, હવે જેવી મારા મહાદેવની મરજી. અને ત્યારે બીજો દિવસ થયો અને એ પારદેશ્વર મહાદેવના જ્યોતિર્લિંગને પધરાવવા માટે તીર્થક્ષેત્રની અંદર જાય. અને જ્યારે તીર્થક્ષેત્રની અંદર પાર્થેશ્વર મહાદેવને જેવા પધરાવે છે અને ત્યાં મહાદેવ બાળકને લઈને પ્રગટ થાય છે. બોલીએ દૃષ્ણેશ્વર મહાદેવ કી જય. ભૂષ્મેશ્વરાય શિવ ભૂષ્મેશ્વરાય હરે હરે ભોલે નમઃ શિવાય. ભૂષ્મેશ્વરાય શિવ ભૂષ્મેશ્વરાય હરે હરે ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હર 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 ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હરે હરે ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે भोले नमः शिवाय. आइए 12 ज्योतिर्लिंग में प्रवेश करते हैं. सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जैन्यां महाकालम् ओंकारं ममलेश्वरं परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करं सेतुबन्धे तुरामेशं नागेशं दारुकावने वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमी तटे हिमालये तु केदारं गुष्मेशं च शिवालय एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठे नर सप्तजन्म कृतं पापं स्मरणेन विनश्यति स्मरणेन विनश्यति. बोलिए नीलकंठेश्वर महादेव देव की जय. આમ 12 જ્યોતિર્લિંગની કથાને મહાદેવના ચરણમાં અર્પિત કરીએ. અગાડીની કથા ગંગેશ્વર મહાદેવ તરીકે ભગવાન કેવી રીતના પ્રસન્ન થયા એના વિશેની ચર્ચા બતાવી છે. ભગવાને ગંગાજીને જ્યારે અભિમાન આવી ગયો હતો એના માટે ખૂબ વિસ્તારરૂપી કથા બતાવી છે. પણ સંક્ષિપ્તમાં નિહાળી કથાને આપણે વિરામના દોર તરફ લઈ જઈશું. ગંગાજીને અહંકાર આવી ગયો તો અહંકાર જ દરેકના જીવનમાં સમાયો છે. જ્યારે સગર રાજાના 60,000 દીકરાને અસ્થિ વિસર્જનનો જ્યારે ગંગાજીની જ્યારે જરૂર પડી, એના અનેક કુળના એ ભગવાન ગંગાજીની તપસ્યા કરી પણ પ્રસન્ન ન થયા. ત્યારે ભગીરથ રાજાએ તપસ્યા કરી. ભગીરથ રાજાને માં ગંગાજી પ્રસન્ન થયા અને ગંગાજીએ કહ્યું કે હું પૃથ્વી પર આવીશ તો ખરી, પણ મારા વેગને સમાવવાની કોઈનામાં તાકાત નથી. કોણ સમાવી શકશે? અને ત્યારે નારદજીએ ભગીરથ રાજાને કહ્યું કે તમે મહાદેવજીનું તપ કરો.
મહાદેવજીનું તપ કર્યું અને મહાદેવજીનું જ્યારે તપ કરે છે અને તે દરમિયાન મહાદેવજી પ્રસન્ન થયા અને ભગીરથ રાજાને કહ્યું કે માંગે તે વરદાનમાં આપું. ત્યારે ભગીરથ રાજાએ મહાદેવને કહ્યું કે મહાદેવ ભોલેનાથ, મારા કુળના ઉદ્ધાર માટે, મારા પિતૃઓના કલ્યાણ માટે, મારે એના મોક્ષના માટે ગંગાજીની જરૂર છે. આપણે પિતૃઓના મોક્ષ માટે ખાલી હું થોડીક 10 જ મિનિટ વધારે નહીં લઈશ, 10-15 મિનિટ. બાપજી, પિતૃઓના મોક્ષ માટે આપણે ગયાજી જઈને શ્રાદ્ધ કરીએ છીએ. ગયાનો મહિમા ખૂબ જ શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યો છે. ગયાજીમાં શાના માટે શ્રાદ્ધ કરીએ અને ગયાજીમાં ગયા પછી કેમ આપણા પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય અને કદાચ જે ગયાજી સુધી ન જઈ શકે તો એની ગતિ કેવી રીતના પ્રાપ્ત થાય. તો એક ગયાસુર નામનો રાક્ષસ હતો, અસુર હતો, જેણે ભગવાન વિષ્ણુની ભક્તિ કરી હતી ને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા હતા. આ ખૂબ પ્રસંગ, અદ્ભુત પ્રસંગ છે. ક્યાંય કદાચ સાંભળો હશે ન હશે, પણ આ ગયાની જે કથા છે એ જાણવાથી આપણા જીવનનો ઉદ્ધાર થશે. આપણા હાથ પેઢી 71 પેઢીના પિતૃઓના માટે કેમ ગયાજી જઈને શ્રાદ્ધ કરીએ એના અહીંયા વિસ્તૃત બતાવ્યું છે. કેમ ગયામાં જ, અને કદાચ કોઈ મનુષ્ય ગયા સુધી ન જઈ શકતો હોય તો એના માટે પણ અહીંયા ભગવાને કંઈક ને, ભગવાન એટલો બધો દયાળુ છે કે દરેકના માટે કંઈક ને કંઈક રસ્તો કાઢે. અને એ ગયાસુર જ્યારે ભગવાન નારાયણની ભક્તિ કરી, નારાયણે કહ્યું કે તું માંગે તે વરદાન આપું. આ અસુર પહેલો એવો હતો, ભગવાન નારાયણને કહ્યું કે મારે કંઈ નથી જોઈતું, તમારે કંઈ જોઈતું હોય તો માંગો. ત્યારે નારાયણે કહ્યું કે હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું, મને તારી છાતી પર યજ્ઞ કરવા દે. ભગવાન નારાયણે ગયાસુરની છાતી પર યજ્ઞ કર્યો. ભગવાને એને વરદાન આપ્યું, તથાસ્તુ, તું ખૂબ રાજી થશે. પણ એનો ત્રાસ વધવા લાગ્યો. અસુરી વૃત્તિનો ત્રાસ હંમેશા વધવા લાગે, અને ત્રાસ જ્યારે વધવા લાગ્યો અને તે સમયે આપણે એમ કહીએ અસુરી વૃત્તિ એટલે સૌથી મોટામાં મોટી અસુરી વૃત્તિ તમારા ને મારી અંદર પણ ચાલી રહી છે. આપણી અંદર પણ બહુ મોટા મોટા અસુર સમાયા છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, ઈર્ષા, દ્વેષ, રાગ. આ સૌથી મોટામાં મોટા અસુર જો હોય એ આપણા શરીરની અંદર પહેલા અસુર છે, એને બહાર કાઢો. એમ કે અત્યારે કયા અસુર? તો આપણા અંદર પણ અસુર જ સમાયા છે. એ અસુરનો ત્યાગ કરો. ભગવાનને એમ કહીએ 56 જાતના ભોગ ધરાવીએ ને આપણે, 56 જાતની વાનગી, 56 જાતના ભોગની જરૂર નથી. ભગવાન કહે કે તારા જીવનમાં જે ભોગ છે ને એ બધા મને ધરાવીને જા. તું ભોગ વગરનો થઈ જા, એ ભોગ મને ધરાવીને જા. ભગવાન આખા શિવ મહાપુરાણની કથા તમે વાંચી લો, ક્યાંય ભાંગ ચડે એવું લખ્યું નથી હે ભગવાનને, છતાંય આપણે ભાંગ ચડાવ્યા. એથી વધુ કહું તો બધા આવા ફોટા એ મહાદેવના બહાર પાડ્યા છે. સૌથી મોટામાં મોટી આપણે મૂર્ખામણી કરી રહ્યા છીએ. કદાચ ભંગ મતલબ કે આપણા જીવનનો ભંગ બધો કરી નાખો. કદાચ કોઈક ભાંગ પીતું હશે ને ભંગ ચડાવી કે દરેક વ્યસનનો ભંગ કરો, એનું નામ ભાંગ છે સાહેબ. ભગવાનને કોઈ મહાશિવરાત્રી પર ભાંગ નથી ચડતી. બધા કોઈ આખું પુરાણ વાંચી લો, કોઈ જગ્યાએ ભાંગ ચડે એવું નથી લખ્યું, પણ એ આપણે પીવાની હોય એટલા માટે. ચીલમ ભગવાને પીતેલા ફોટા બતાવે. આ મહાદેવનું અપમાન છે સાહેબ. ક્યાંય કોઈ જગ્યાએ લખ્યું નથી કે ભગવાનને ભાંગ ચડાવો. અપમાન કરીએ છીએ આપણે મહાદેવનું. ભાંગ એટલે કે તમારા જીવનના જે બધા ભોગ છે ને એને મૂકી જાઓ. તમારા જીવનમાં કોઈ વ્યસન હોય ને એને મહાદેવને આપી જાઓ. એ વ્યસનનું ભંગ કરો, એનું નામ ભાંગ છે સાહેબ. અને ગયાસુર એક વખત મહાદેવની પૂજા કરવા જઈ રહ્યો હતો, ત્યારે નારાયણે એને નિંદરનો પડદો ઓઢાડ્યો છે. અને એને મહાદેવ ભગવાન નારાયણે હાથમાં ગદા લીધી છે અને તાળવામાં એના પગને નીચે એને એક ગદાનો પ્રહાર કર્યો અને તાળવા વટે એનો જીવ બહાર કાઢ્યો. અને જીવ જેવો બહાર ગયો એટલે એ ગયાસુરે ભગવાનને કહ્યું કે નારાયણ, હું તમારો ભક્ત હતો, મને છલથી માર્યો.
ભગવાન કે તારી અસુરી વૃત્તિ વધી ગઈ હતી, જેથી મારે તને મારવો પડ્યો, પણ ખેર કોઈ વાત નહીં, તને હું આજે આ ભૂમિ પર મુક્તિ આપીશ. પણ જ્યારે મુક્તિ આપવાની વાત કરી, ગયાસુરની વૃત્તિ બદલાઈ ગઈ અને ગયાસુરે કહ્યું કે પ્રભુ, તમે મને જેવી મુક્તિ આપો એવી આ ભૂમિ ઉપર કોઈનું પણ પિતૃઓનું શ્રાદ્ધ થાય એને પણ તમારે મુક્તિ આપવાની છે. ભગવાને તથાસ્તુ કહી દીધું. ત્યારથી આપણે ગયામાં જઈને શ્રાદ્ધ કરીએ. હજી ગયાસુરને થોડોક સંતોષ ન હતો. ગયાસુરે કહ્યું કે પ્રભુ, કોઈ અહીં સુધી ન આવી શકે તો? ને વાત સાચી છે, આપણે કદાચ ન જઈ શકીએ. ત્યારે ભગવાને કહ્યું કે જ્યારે જેના ઘરે પિતૃઓનું શ્રાદ્ધ થતું હશે ત્યારે ભગવાને પોતે કહ્યું છે કે તારું અને મારું નામ સાથે બોલવામાં આવશે, એના ઘરના પિતૃઓ 71 પેઢીના પિતૃઓ તરશે. અને હવે સાંભળજો અશ્વિનભાઈ, જ્યારે આપણે શ્રાદ્ધ કરાવીએ ત્યારે શું બોલીએ છેલ્લે? ગયા ગદાધર શ્રુપ્યતામ, શ્રી ગયા ગદાધર શ્રુપ્યતામ, શ્રી ગયા ગદાધર શ્રુપ્યતામ. ભગવાને કહ્યું કે તારું અને મારું નામ બોલીને જે એક શ્રાદ્ધની વિધિ કરાવવામાં આવશે, એટલે બ્રાહ્મણ છેલ્લે બોલે ગયા ગદાધર શ્રુપ્યતામ, કે તારું અને મારું નામ બોલવાથી 71 પેઢી તરી જશે. એના માટે ભગવાનનું એક સ્વરૂપ અહીંયા ધારણ કર્યું હતું, જેને ગદાધર કહેવાય છે. આના થકી આ ગયાજીના શ્રાદ્ધનો મહિમા બતાવ્યો. અને જેથી ગયાના શ્રાદ્ધ કરવાથી આપણા પિતૃઓ ઉદ્ધાર તો થાય, પણ ગયા સુધી ન પહોંચો, ખાલી એ બંનેને યાદ કરી લો તોય આપણા 71 પેઢીઓના પિતૃઓ તરી જતા હોય છે. આમ ગયા શ્રાદ્ધનો મહિમા બતાવ્યો. અને મહાદેવજીની જ્યારે ભગીરથ રાજાએ ભક્તિ કરી, મહાદેવજીએ કહ્યું શું જોઈએ? તો કે ગંગાજીની મારા પિતૃઓના ઉદ્ધાર માટે જરૂર છે, પણ ગંગાજી એમ કહે છે કે મારો વેગ કોઈનાથી સહન નથી થવાનો. અને ત્યારે મહાદેવે કહ્યું આ ગંગાજીનો અહંકાર છે, તો એક કામ કરો, ગંગાજીને કહો કે મહાદેવ એને ઝીલવા માટે રાજી છે. ગંગાજીને બોલાવ્યા અને એ બ્રહ્માજીના કમંડલમાંથી જેવા ગંગાજી નીકળ્યા, મહાદેવે જટા છોડી અને ગંગાજીને જટામાં સમાવ્યા છે. બોલીએ ગંગેશ્વર મહાદેવ કી જય. એવી બાત ભીડી છે જટાથી કે હવે ગંગા માતા અંદર ધમ પછાડા કરવા લાગ્યા કે મહાદેવ બહાર કાઢો. આ મહાદેવ બહાર કાઢો, મને ગુંગળામણ થાય છે. અને ત્યારે ભગીરથ રાજાએ કહ્યું મહાદેવ કૃપા કરો, મારા પિતૃઓનો ઉદ્ધાર કરવાનો છે. અને ત્યારે મહાદેવે એક જટા થોડી છોડી અને ગંગાજીની 2 ધારા થઈ ભગીરથ રાજાની સાથે સાથે ચાલે છે. અને જ્યાં 60 સગર રાજાના 60,000 દીકરાની જે રાખ હતી ત્યાં ભગીરથ રાજા ગયા અને ગંગાજી એને પછાડી ગયા. એ ભગીરથ રાજાના કુળના 60,000 દીકરાની રાખને ગંગાજીનો સ્પર્શ થયો અને ઉદ્ધાર થયો. તે દિવસથી 80 વિસર્જન આપણે ગંગાજીની અંદર કરીએ છીએ. આ ગંગાજીનું મહત્વ બતાવ્યું હતું. આમ અનેક કથાઓને આપણે ભગવાનના હરિના ચરણમાં અર્પિત કરીએ, મહાદેવના ચરણમાં અર્પિત કરીએ અને મહાદેવને આ પુરાણની ગાથા સમર્પણ કરીએ. ખૂબ જ 9 દિવસ સુધીના આપ સૌએ સાંભળ્યો. અત્યાર સુધીની ઘણી બધી કથાઓ કરી. હું ખૂબ મારા જીવનને ભાગ્યશાળી માનું છું. ભાગ્યની સાથે સૌભાગ્ય લાગે ને એટલે સૌભાગ્યશાળી કહેવાય. હું સૌભાગ્ય માનું છું કે આવા વિશાળ હૃદયવાળા, સમુદ્ર જેવું હૃદય રાખેલા મહાન પુરુષના સાનિધ્યમાં બેસીને મને કથાનો અવસર પ્રાપ્ત થયો છે. સાહેબ, આજે અનેક એમને કોઈ કે બાપજીનો સ્વભાવ પિતા તુલ્ય, અને ખરેખર એમણે 9 દિવસ સુધી મને પોતાના દીકરાની જેમ જ સાચવ્યો છે. ખૂબ બાપજી આપના ચરણોમાં અમારા વ્યાસપીઠ પરથી સાક્ષાત પ્રણામ વંદન. ખૂબ એટલે ખૂબ જ એમનો સ્નેહ, ખૂબ જ એમનો પ્રેમ. આ વ્યાસપીઠ ઉપરથી આપ સૌની પણ માફી ચાહું છું. 9 દિવસમાં કદાચ કટુ વચન બોલાયા હોય.
પ્રહલાદગીરીએ અમારી બધી માતા બહેનોએ પણ ખૂબ સેવા કરી. અમારા સ્ટાફથી કોઈ કદાચ કટુ વચન બોલાઈ ગયા હોય, 9 દિવસ સુધીની અંદર કોઈકને ઠેસ લાગે એવા વ્યાસપીઠ પરથી શબ્દ બોલાયા હોય તો પોતાનો ભાઈ દીકરો માનીને માફ કરજો. જેવી ગાથાનું જ્ઞાન હતું એવી ગાથા સમજાવી, શ્રવણ કરાવી, જેટલું જ્ઞાન હતું એટલું જ પીરસ્યું છે. દક્ષિણા જ્યારે માંગવાનો સમય આવે ત્યારે એક જ દક્ષિણા માંગું છું. આજે ફરી રાગ, દ્વેષ, ભાવ બધું અહીંયા મૂકતા જજો. આ કથા સભાની અંદર સારા વેણ લેતા જજો. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, તમે ગીત મધુરા ગાજો રે. પંખી મેળાની આજે વાતો આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા મળશું સાથે સંગાથે રે, હવે મળશું સાથે સંગાથે રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, તમે હસતા મુખડે જાજો રે. યાદ તમારી અમને રે આવશે અંતર્યમારા સુના રે, અંતર્યમારા સુના રે. હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, તમે હસતા મુખડે જાજો રે. પારદેશ્વર મહાદેવ કી જય. મિત્રો, સંયોગ અને વિયોગ આપણે કોઈને મળીએ છીએ ને એ સંયોગ છે. અને જ્યારે દિલથી એની માથે ચાહના હોય અને હકીકત ખૂબ જ આનંદ આવતો હોય ત્યારે એમ કહે છે કે વિદાય એને ખૂબ જ અઘરી લાગતી હોય છે, એના હૃદયને અસર થતી હોય છે. અને આ હૃદયને એને જ અસર થાય જેનું હૃદય પવિત્ર હોય. ભગવાનના ગુણગાન ગાવા બરાબર છે, પણ એને અંદર ઉતારશો ને તો તમારું હૃદય રડશે, પીગળશે. આ સહજતા રીતે અનુભૂતિ થશે. જેનું હૃદય મલિન છે એના જીવનમાં એને 7 જન્મમાં પણ એની ઝાંખી નહીં થાય. પણ કોઈ મહાપુરુષને આપણે જોઈએ, આપણે કોઈ જ્ઞાનની વાતો સાંભળીએ અને આપણા હૃદયને અસર કરે અને ત્યારે એમ કહે છે કે એ ઈશ્વર એની સંયોગ અને વિયોગમાં સમદ રિષ્ઠા રાખે, એમ કે હું એની પાછળ ફરું છું. આજ આપણે 9 દિવસ સુધી કથા સાંભળીશું. પૂજ્ય બાપુએ તો મને ત્યાં સુધી કીધું કે બાપુ દર શ્રાવણ માસમાં ભગવાન આપણે બધાને જીવતા રાખે. આપણે પ્રાર્થના કરી કે દર વર્ષે શ્રાવણ માસમાં
પૂંજ બાપુની કથા રહે અને ખૂબ જ આનંદ આવ્યો છે. હૃદયથી અમે કહીએ છીએ આપણા ગ્રુપમાં, આપણા સ્ટાફમાં કદાચ અમારા કોઈ અનુયાયીઓ દ્વારા કોઈને કંઈ તકલીફ થઈ તો હું એ સમય યાચના કરું છું. અને આપણને કોઈ તકલીફ થઈ હોય, આપે મને કીધું કે એક પિતા તુલ્ય જેવો, અને હકીકત છે ભાઈ. અમે રમેશગીરી બાપુ હોય, કથાકાર પૂજ્ય પ્રણવ બાપુ હોય, પણ અમારો એક જ ભાવ હોય કે શિવનું નામ, ભગવાનનું નામ દ્વાર દ્વાર સુધી લઈ જાય, પહોંચાડે. બહુ મોટી વાત છે કે જે કથા કરવી અને આ બોલવું સમાજને વચ્ચે જ્યારે તમે સ્તંભ બનીને ઊભા હો ને, એ ઊભા હોય એને જ ખબર હોય છે કે એની પરિસ્થિતિ શું. એમની બધી બહેનોએ ખૂબ જ આશ્રમમાં સેવા કરી, તેમજ રસોઈયા સ્ટાફ, રસોઈયા બેન સાથે 3 દીકરીઓ છે એ, તેમજ બાપુ સાથે શૃંગારથી માંડીને બધી બહેનો એ, અમારા સંગીત કલાકાર મિત્રો. પણ વળી આપણે એકવાર પાછા ભાગવત લઈને ગમે ત્યારે સમય કાઢીને ફરી બાપુને આપણે એક ભાગવતનો મોકો આપશું. મારો તો એક જ ધ્યેય છે કે પરમાત્માનું નામ લેવાય, આ પરપંચથી દૂર થઈ જવાય. મારી તારી તો યુગો અને સદીઓથી કરીએ છીએ આપણે. રૂપિયા માટે બાજ્યા છો, ઝઘડા કર્યા છે, સળ કપટ કર્યા છે, પણ એક 5 મિનિટ પરમાત્માનું નામ લઈને એ બહુ મોટી વાત છે. અને કલિકાલ યુગ કેવલ નામ યાધારા, સમરણ સમરણ ઉતરી ભવ પારા. કલિકાલ યુગ એક એવો યુગ છે કે જેનું ખાલી ચિંતન કરવાથી, મનન કરવાથી પરમાત્માની જાગી થાય. મનુને શત્રુ પર 60,000 વર્ષ તપસ્યા કરી છે. જો આપણે 100 વર્ષમાં આપણી જિંદગી એવી જીવવાની છે. આપણે કથા દરમિયાનમાં સંગીત કલાકાર પૂજ્ય બાપુ તેમજ જે સ્વયંસેવકો છે એમનું આપણે સ્વાગત કરશું. એ પહેલાં મને ફરમાઈશ છે કે બાપુ એક નાની એવી ધૂન બોલાવીને આપણે સ્વાગત તરફ જઈશું. આપણે સાથે 5 મિનિટની છે, પછી આરતીની તૈયારી કરશું. એ રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારી. ગાયે રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે. દુનિયા દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે. દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે. દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે. પ્રેમ રસ પીધો પીનારે, પ્રેમ રસ પીધો પીનારે, બીક પછી કોની અમારે. પ્રેમ રસ પીધો પીનારે, પ્રેમ રસ પીધો પીનારે, બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. આરે ભવસાગર મારે હિલોળા. આરે ભવસાગર મારે હિંડોળા. આરે ભવસાગર મારે હિલોળા. આરે ભવસાગર મારે હિંડોળા. નાવ મારી લાગી કિનારે, નાવ મારી લાગી કિનારે, બીક પછી કોની અમારે. નાવ મારી લાગી કિનારે, બીક પછી કોની અમારે. નાવ મારી લાગી કિનારે, નદી કિનારે, બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે. આરે સંસાર વાલા જાતયાનો મેળો. આરે સંસાર વાલા જાતયાનો. આરે સંસાર વાલા જાતયાનો મેળો. આરે સંસાર વાલા જગત મેળો. ભજન
પછી કોની અમારે રામ રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે પરમાત્માનું ભજન કરો તમને કોઈનો ભય નહીં લાગે તુલસીદાસે કીધું દિગ દિગ એસા પ્યાર કો હાડ માથ ચર્મ દી એમાંથી જો થોડોક પ્રેમ પરમાત્મા તરફ મળે ને તો ઈશ્વરની જાગી જાય આ કલિકાલ યુગ છે આ સુંદર કડીના શબ્દો લીધા છે કે રામ રટણ સાંજે સવારે અડધો કલાક પરમાત્માનું ચિંતન કરીએ અને આજે કથા 9 દિવસની પૂર્ણ વિરામ તરફ જઈ રહી છે હવે પૂજ્ય બાપુનું સન્માન અમારે અશ્વિનભાઈ જોશી અને જરાક હું પણ હાથ અડાડીશ હા શાલ ઓઢાડી તાળીઓ પાડજો હા મોજ કરવાની છે આયા ફકીર કા મોજ દિયા ઝૂંપડા ભો પછી જાગદારથી અમારે અમરગીરી બાપુ પધારે એનું પણ સન્માન અશ્વિનભાઈ કરશે ચાલો એ બાર કામમાં હશે બહુ કામ હોય ને આજકાલ તો હવે આપણે સંગીત કલાકાર મિત્રોને બધાને શાલ ઓઢાડી સન્માનિત કરવાના છે અશ્વિન મહારાજ અને યુતુભાઈ શાલ ઓઢાડી કવર દેવા માટે પીડી તમારે તાળીઓ પાડવાની મોજ કરાવવાની બધાએ ખબર નથી પારદેશ્વર મહાદેવ કી જય શુક્લાજી બાકી આપો એમને આપો આપો હવે હિતેશભાઈ અમારા માઇકવાળા હું કહે ને એ ઉપર આવે અને અમારા જયેશભાઈ કેમેરામેન એ પણ આવે આવો આવો યાર આ બધી વાર નહીં લગાડવી જોઈએ સાધુ સંતો જે બિરાજમાન છે એ બધા પંગતની અંદર બધાને દાન દક્ષિણા મળશે દરેક સાધુઓની સન્માન કરવામાં આવે છે 25 થી 50 જે મહાત્મા હોય તેને સમયના અભાવને કારણે અંકિત અમરગીરી જાઓ ત્યાંથી મંચ ઉપર આવે મહાદેશ્વર મહાદેવ કી જય અશ્વિન મહારાજનું સન્માન કરે પછી તારું કરીએ અમારા સ્ટાફના જે મહાત્માઓ છે આવેલા અમારી રશિયાજી જે સ્વયંસેવકો ગોકળી જે કાર્યકર્તાઓ અહીંયા સેવા આપી રહ્યા છે તે બધા મંચ ઉપર આવે આ અમારા પૂંજારી છે એ પણ બે શબ્દો કહે છે વાયર અત્યારથી ખેંચવા મીઠા બતાવો અને ભાઈ
નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ પારદેશ્વર મહાદેવ કી જય. પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય શ્રી બટુકગીરીજી બાપુ, વ્યાસપીઠ પર બિરાજમાન શ્રી પ્રણવ બાપુ તેમજ સર્વ ભક્તજનો, ખૂબ જ આનંદની વાત છે કે શ્રાવણ મહિનામાં અહીંયા 9 દિવસ જે ભક્તિરસ પીરસાયો, બધાને જ ખૂબ આનંદ આવ્યો અને ભગવાન પારદેશ્વર દાદા દરેકનું કલ્યાણ કરવે. ભગવાન ભોળાનાથના ઈષ્ટદેવ એટલે ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, અને એમણે પણ એવું કહ્યું ગીતામાં કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવાન એવું કહે છે, જો કોઈ ધર્મ કે કોઈ પણ હોય, સાધુ સંત હોય, કોઈ એવું નથી કીધું કે તું મારી શરણમાં આવી જા. ભગવાનના અનેક અવતારો થયા, તીર્થંકરો થયા, પૈગંબરો થયા, પણ કોઈએ એવું નથી કીધું. પણ ભગવાન કૃષ્ણએ એવું કીધું કે સર્વ ધર્માન પરિત્યજ્ય, તું કેવલ અર્જુન મારી શરણમાં આવી જા. અર્જુન એટલે ખાલી એ સંબંધ ખાલી અર્જુન સાથે નથી, દરેક જીવાત્મા માટે છે કે હે અર્જુન, બધા જ ધર્મને છોડી અને જો તું મારી શરણમાં આવીશ તો અહમ ત્વામ સર્વ પાપેભ્યો, તમારા દરેકના પાપોને હું ભસ્મ કરીશ અને તમને મોક્ષ એટલે મુક્તિ પ્રદાન કરીશ. તો ભગવાન પારદેશ્વર દાદાનું શ્રાવણ મહિનામાં શ્રવણ કરવાથી, કથા શ્રવણ કરવાથી જીવનના થાક ઉતરે છે અને 12 જ્યોતિર્લિંગની પૂજા કર્યાનું પુણ્ય કેવળ એક કળિયુગમાં કેવળ પારદના શિવલિંગની પૂજા કરવાથી અને દર્શન કરવાથી મળે છે. તો ખૂબ આપણે ભાગ્યશાળી છીએ કે વિશ્વનું એકમાત્ર મંદિર કે જ્યાં 2351 કિલોનું પારદનું શિવલિંગ અહીંયા પૂજ્ય બાપુશ્રીએ બનાવ્યું છે. અનેક વર્ષોની તપશ્ચર્યા, 50 વર્ષની તપશ્ચર્યા કરી અને એમાં એક તેજ પુરાયું, અનેક પૂજાઓ કરી એમણે, અને એ તપ દ્વારા આપણને એનો દર્શનનો લાભ મળે છે. બધાએ લાભ લીધો, એનો ખૂબ ખૂબ આભાર. અને પુનઃ પાછા જ્યારે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે અહીંયા આવજો. પૂજ્ય બાપુ દરેકનું સ્વાગત કરશે અને તમારે જ્યારે પણ કોઈ પણ પ્રકારનો અહીંયા કોઈ સત્સંગ કરવો હોય, કથા કરવી હોય, આ ભક્તો માટે આ મંદિર ખુલ્લું છે 24 કલાક માટે. અહીંયા બોલો શ્રી પારદેશ્વર મહાદેવ. આવે ભાઈ, એક રમૂજી વાત કરી દઉં. બાપુ ઉપર નહીં કહેવાય અત્યારે, પણ ભાગવત કથા આવતી હતી ને, તે બાપુ માણેકચંદને સોપારીને માવો 120નો ખાય કથાકાર, પણ કથામાં નહીં આવે, કહેવાનું બોલવાનું એટલે જરાક તમાકુ ભરાવીને રાખે. એ પોથીની આખી કલર ચેન્જ થઈ ગયેલો. પછી એને કોઈ કીધું છે કે તમે બાપુ આ, એટલે એને કીધું કે વક્તાના મુખમાંથી જે શબ્દ નીકળે ને, ગંગાના સ્વરમાંથી શબ્દ નીકળે છે, એ તો ગંગાના શબ્દો છે. એટલે આને એમ થયું કે આપણે ખોટા હરિદ્વાર જઈએ, આપણે બાપુનું પિંડદાન કર્યું અને એની હજી આપણે અસ્થિ પધારવાની છે, વાટકો કીધુંનો લટકે છે, બાપુએ કીધું છે એટલે તો લઈને આવ્યો. બોલે બાપુ મોઢું જરાક, તમે કાલે કીધું ગંગા વહે છે, આમાં જ્ઞાન ગંગા વહે, એવું હમણાં થયું છે. હવે અમારે પીઢીનું સન્માન હિતેશભાઈ કરે છે. આમ તો કેદી નંબર 420 કહેતા હતા, પણ અત્યારે વાલીમાંથી ઋષિ બન્યા છે, એમ અત્યારે એનો પ્રયાસ ચાલુ છે. હવે ક્યારે ઘોડો કયો સવાર થાય ખબર નહીં, પણ એને સુખ શાંતિ મળે અને આગળ કીધું. હવે આપણે નીતિનભાઈનું સન્માન હિતેશભાઈ સાલ ઉડાડીને કરે. તેમજ રસોઈયાજી બાકી છે, અમારો રાજુ. આવો બાજુમાં ટોપી, આવો ટોપી. અહીં અમારો જૂનો છે, આવ્યો ત્યારે આ પહેલવાન અહીંથી ગયો ને ત્યારે પછી 50% શરીર રહ્યું. અટલમાંથી નીકળી જાય એટલે પછી પતી જાય, એમ કે અટલમાં આવે એટલે અટલ થઈ જાય. એમનું સન્માન
પાર્દેશ્વર મહાદેવ કે જે અમારે રસોઈયા જે અમને 10 દિવસ સુધી રસોઈ બનાવીને ખવડાવી એમનું હિતેશભાઈ સન્માન કરે. મને તો એમ થયું કે ગૂંગો જ છે પણ બોલે જ નહીં, કામ બધું વ્યવસ્થિત કરે બાપુ. એમની સાથે 3 દીકરીઓ છે એ પણ આવે. હે હે આ બાજુ એમને શાલ ખાલી નહીં ઓઢાડાય. રસોઈયાને બોલાવો. હા એમને હું સન્માન હિતેશભાઈ કરે. ખૂબ દયાળુ. મને કે હું કુંભ મેળામાં અમારે 2 મહિના નાસિક ત્રંબકના મેળાની અંદર તૈયારી કરી રહ્યા છીએ. મેં એને કીધું 2 મહિના તારે ગુજરાતી રસોઈ બધાને ખવડાવવાની. એટલે એમનું અત્યારે નક્કી જ કરી રહ્યા છે કે 2 મહિના એની સ્ટીમ લઈને નાસિક કુંભ મેળામાં. અને જેને જોડાવું હોય ને પહેલાં કહેજો જ્યારે કુંભ મેળો શરૂ થાય. હા બેનને 3 દીકરીઓ આવી જાય. હા પછી આપણે આરતી કરીએ. સન્માન માટે તમારી સાથે 2 દીકરીઓ છે એને બોલાવી લે. હવે તમે નીકળી જાઓ, સન્માન થઈ ગયું, બહુ નહીં બેસાય. હા હવે માલતીબેન આવે, એક ઉષાબેન આવે, અંજુબેન આવો. હા અને 8 થી 10 રાતના ભજન સંધ્યા છે, એમાં ભાગ લેજો. આજે અમાસ છે, છેલ્લો જ દિવસ છે. આજે ભજન સાંભળો ને તોય પિતૃને મોક્ષ મળે. કોઈ ભજનની વાત મગજમાં આવી જાય ને તોય મોક્ષ મળે. હવે આવો, ઓઢાડો, ચાલ ઓઢાડો, ચાલ ઓઢાડો. આ 3 દીકરીઓએ ખૂબ ખૂબ સેવા કરી. સવારે ખૂણામાં બેસી હનુમાનજી જેમ લંકામાં રોતા તેમ રોતી. મને કે બાપુ ક્યારે મળશું? હું કોઈ રો નહીં, તું તારે ગમે ત્યારે આવવું તો આવવાનું. એટલે ખૂબ ભાવ વિભોર અને ખૂબ જ માયાળો છોકરાઓ છે બધા. અમારે કિરીટભાઈ પણ આવ્યા, એમનું પણ સન્માન ઓઢાડીને ચાલ ઓઢાડીને અમારો આશ્રમની ખૂબ મીડિયા ન્યૂઝમાં લીધેલું છે. અત્યારે પણ હાથમાં જ છે. આ વિશે કાંઈ ને કાંઈ આવશે પ્રશ્નાવલી. ગઈકાલે દિવ્ય ભાસ્કરમાં પણ આપણો સુંદર લેખ આપ્યો છે કે કથા વિરામ તરફ જઈ રહી છે. એ બાપુને મોકલ્યું, એમનું પણ આપણે સન્માન કર્યું. હવે કિરીટભાઈનું હિતેશભાઈ સન્માન કરે શાલ ઓઢાડીને. આવો. આહા આ બધા બ્રાહ્મણો છે. કિરીટભાઈ ત્રિવેદી પેન્ટ શર્ટ પહેર્યું હોય એટલે અમને પહેલાં તો આમ જ કે સિટી છે, ઓલા પિક્ચરમાં આવે ને એ. પછી ખ્યાલ આવ્યો કે આ તો કિરીટભાઈ છે એમ. હા આનંદીબેન તરફથી 5000 રૂપિયા ગૌશાળા નિમિત્તે, આશ્રમના ખર્ચ નિમિત્તે આપેલા છે. અમને તાળીઓથી વધાવીએ. એમને શાલ ઓઢાડીને સન્માન કરે. નીતિનભાઈનું થઈ ગયું. આવો કિરીટભાઈ. નારાયણ. જી એમના વિવાહ છે રાજેન્દ્ર શર્મા. ખૂબ ખૂબ સારી વાત છે. એમનું પણ આપણે શાલ ઉડાડીને સન્માન કરશું. અને અહીંના આપણા સમાચારો ખૂબ જ પ્રચલિત કરીએ છીએ એવા કિરીટભાઈનું પણ આપણે સન્માન કર્યું. હવે એમના જે કાર્યક્રમ છે એના વિશે આ બીજા મહાપુરાણ કથા છે એના વિશે બોલી જાઓ તો એમાં જાઓ. આમાં જ બોલજો. હા કરો. તમે શૂટિંગ પણ કરી લો. આમાં તો લિંક લઈ લો. હા હા
પાર્દેશ્વર મહાદેવ કી જય. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રમ પ્રચોદયાત. અટલ તીર્થયાત્રાધામ સર્વભાઈ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે. આજની આ કથા નિમિત્તે આપણે મીડિયા પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ વગેરે ખૂબ જ લોકોએ આનું કવરેજ લીધેલું છે. એ બધાને ખૂબ ખૂબ સાધુવાદ. આજ અમારે કિરીટભાઈ પણ અહીં પધાર્યા છે. જે કથા નિમિત્તે કરવાની હતી કે મંદિરના જીર્ણોદ્ધાર માટે, કામ માટે, ફંડ માટે, પણ એવું કશું નથી. આપણા મંદિરનું જે આયોજન છે એમાં જેના તરફથી લોખંડ છે, એકના તરફથી સિમેન્ટ છે, જેઓએ એના નામ ગુપ્ત રાખેલા કીધેલા છે, અને એક જ વ્યક્તિ તરફથી સિમેન્ટ છે, લોખંડ છે, અને મજૂરી અત્યાર સુધીમાં 15-16 લાખ રૂપિયા જેવી મજૂરી થઈ છે. એ બધું ગુપ્ત રાખવાનું કીધું. જો તમે અમારું નામ બોલશો તો કથામાં નથી આવ્યા એ લોકો કે બાપુ નામ બોલશે. આવું ગુપ્ત દાન જ માણસને ઉગે છે. જે ડાબા હાથે કરેલું જમણા હાથને ખબર ન હોય. આ યાત્રાધામની અંદર કથા શ્રી પ્રણવ બાપુની થઈ છે. તારીખ 15થી 23 સુધી આ કથા આજે વિરામ લઈ રહી છે. ત્યારે આ કથા જીવના કલ્યાણ માટેની કથા છે. અટલધામની અંદર કે જીવ માત્રનું કલ્યાણ થાય. આજે આદિ વ્યાધિ ઉપાધિની અંદરથી જ્યારે જીવ પરમાત્મા તરફ જાય અને પરમાત્માની શક્તિ અમને મળે, પરમાત્માને અમને આશીર્વાદ મળે. પૂરો શ્રાવણ માસ જેને એક બિલ્લી પત્રમાં એક લોટા જલ કી ધાર વો દયાલુ રીજ કે દેવતે ચંદ્ર મૌલી ફલે ચાર ધર્મ અર્થ કામ અને મોક્ષ મળે. એવો આ મહાદેવ જે અજન્મા દેવ છે, દરેક જીવનો કલ્યાણ કરનારી દેવ છે, એમનું ચારિત્ર, એમની કથા આપણે અટલધામમાં રાખેલી છે. અને એ કથા તમારા જીવનમાં ઉતરે, તમારા જીવનમાં પરિવર્તન થાય, એના માટે આ કથા છે. આજ સુધી આપણે કથા નિમિત્તે એક પણ પૈસો લીધો નથી અને લેવાનો પણ નથી. જે ભગવાન આપે છે એનાથી આપણે સંતોષ માનવાનો છે. આ કથા તમને બધાને ફળદાયી, સુખદાયી તેમજ તંદુરસ્તી મળે એવા મારા હૃદયથી તમને બધાને આશીર્વાદ. જે 9 દિવસથી કથા સાંભળી રહ્યા છે એઓને ખૂબ ખૂબ સાધુવાદ. તમારા જીવનમાં, તમારા બાળકોમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આયુષ, આબાદી એવં તંદુરસ્તી મહાદેવ આપે એવી રીતે ભગવાનની આરાધના કરી અને સાથે આવીને ગમે ત્યારે આવો તો અટલધામમાં આવી પારદેશના દર્શન કરે, પૂજન દર્શન કરે. શનિવારે ખીચડી કઢીનો પ્રોગ્રામ હોય, રવિવારે પ્રોગ્રામ હોય છે, વગેરે વગેરે પ્રોગ્રામમાં સહયોગ આપી અને સાથે આ કાર્યને દીપાવો, અટલ આશ્રમમાં જોડાવો, નાની મોટી સેવા કરો. સેવા લાખો કરોડોની નથી કરવી, તનથી પણ. અમારે ઘણી સાફ સફાઈ પણ હોય, બગીચો પણ હોય, હોલ પણ હોય, ઘણું બાંધકામ થઈ રહ્યું છે. જુઓ, બીજું આ મંદિરની અંદર માં કામાક્ષા, માં અંબા બિરાજમાન છે, માં ચામુંડા ચોટીલાવાળી ડબલ મુખ, તેમજ મહાકાળી 4.25 ફૂટની, લાલબાગના રાજા એવા ગણપતિ મહારાજ અમારા ઈષ્ટ દેવતા છે. એવા અટલના રાજા પણ અહીં આ બધી મૂર્તિ 4.25 ફૂટની એવો આવશે. એટલે સાથે બટુક ભૈરવ, કાળ ભૈરવ, શ્રીયંત્ર 251 કિલો છે, બહુ મોટી કિંમત છે એની. એ પણ આપણે અહીં સ્થાપન કરવાનું છે. એ હનુમાન જયંતિ પર એની પ્રાણ પ્રતિષ્ઠા રાખવાની છે. એ નિમિત્તે આપણે કથાનું આયોજન કરેલું છે. હમણાં કાલે મેં કીધું માધુરીબેન કોઈ મુંબઈથી જેઓ મૂર્તિ એમના તરફથી આપેલી છે એ આપણી આ કથા નિહાળી રહ્યા છે. એઓને પણ શુભકામના, શુભ આશીર્વાદ. અસ્તુ. ભારત માતા કે સનાતન ધર્મ કી જય. હવે અમારે વર્ષોથી જોડાયેલા ધનસુખભાઈ તેમજ નીરુબેન, અતુલભાઈ, માલતીબેન, હવે આમાં તો ઘણા છે. એક નીતાબેન, એક કાશીબેન, બાઉભાઈ. આ કીધું ને બાપુએ ભાઈનું કીધું. આમાં ઘણી બહેનો મને રાખડી ભાઈ બાંધે છે. ગમે ત્યાં હોય સુભાન છે ને માણસના. હમણાં નવી બેન આવીશ કડિયા ડુંગરાળા બાપુ મારા ગુરુ. જે એક ગુરુના શિષ્ય હોય ને એ બધા ભાઈ બહેન જ કહેવાય, એમ જેને ગુરુ માનતા હોઈએ. અને ભાઈ બહેન જેમ જ રહેવું જોઈએ. આવો, એમનું પણ આપણે શાલ ઉઠાડીને સન્માન કરવાનું છે. નીરુબેન આવે, ધનસુખભાઈ આવે, અતુલભાઈ મારો અવાજ સાંભળતા હોય તો તેલનું કાઉન્ટર છોડી હોલમાં આવે. નીતાબેન ઉપર આવે. એઓને શાલ ઉઠાડીને આપણે સન્માનિત કરવાના છે. અમારે ગીતાબેન દેસાઈ,
ભાઈ હવે અમને કોઈ રહી જતા હોય તો ક્યાં જવા? આ તો બધા અહીંયા જ છે ને સામે જ. હું તો ગોતું છું ક્યાં આમ આમ જોઉં છું. બોલો. હા સામે. હાલો હવે આપણે બધા સન્માન કરશું. કોણ કોણ આવી જાય? આવી જાઓ, જલ્દી આવો ફટાફટ. આરતીનું મોડું થાય છે ભાઈ. મારો અવાજ સાંભળો ત્યાં સુધીમાં હાજર થાવ. અખંડ ભાગ્યવતી. અખાંડ સૌભાગ્યવતી. ભગવાન તમારો સંસાર સુખી રાખે અને બીજાને સુખીથી જીવવા દે. આ ધનસુખને તો આપણે આયુષ્યમાન ભવઃ. આવો ભાવનાબેન. અને હું નામ નિકિતાબેન. હું નામ તમે આમ કાંઈ નહીં આવે તો. હા ભાવનાબેન એક બીજા છે જે બધા પાત્રોને શણગારતા હતા વ્યારાવાળા, એ પણ મંચ પર આવે. કોઈ બેન બાપુ બાકી હોય તો મને કહેજો પાછા. હા બહારના કોઈ આવી જાય તોય વાંધો નહીં, તમે અમને ઉડાડજો. આ બેનને શું નામ તમારું? નાયકાવાળા બેન આવે ઉપર આવે. અતુલ આ બધા અમારા ગમે ત્યારે કહે એટલે હાજર થઈ જાય. નાની મોટી વાત મગજમાં નહીં રાખે. અમારે નાયકાવાળા બેને બોલે બાપુજી બાપુજી, એટલો બધી ભાવ વિભોર ને મહાદેવનો લાગે. પાર્વતી મહાદેવ હોય ને એમ જ બોલાને જો વાઘંબરને બધી પહેરાવે ને તો મહાદેવ જ દેખાય. અખંડ સૌભાગ્યવતીમાં. હા ઉષાબેન, જેની આ બીજ કથાનું રોપેલું આ ફળ તો એ જ લઈ જાય છે. બોલે બાપુ તમે મારા ભાઈ કડિયા ડુંગરવાળા મારા ગુરુ. મેં કીધું કાંઈ વાંધો નહીં. ભાવનાબેનને બધાને શણગાર તાળીઓથી વધાવો. જેવો એ હવે અમારે નાયકાવાળા બેન ઉષાબેનનું સન્માન કરે છે. ખૂબ સુખી થાય. બાપુ હવે અમારે તમારી સેવામાં આવું છું. કોણ ના પાડે છે? શાંતિથી સેવા કરો તો કાંઈ વાંધો નથી. ઉપાધિ કરી ત્યાં તકલીફ છે. હા પણ ઉપાધિ કરે એવા નથી આ બધા. બહુ ડાયા છોકરાઓ છે. અને જરા કહે ને તો ગંગા જમુના રેવા રે ચાલુ થઈ જાય. પછી એમ થાય કે હવે બોલવું રહેવા દે. ખૂબ ખૂબ બધાને સાધુવાદ. હવે આરતી તરફ. હા બાપુને જ બોલવાનું કથાનું કાંઈ બાકી રહે ઉભા રહેજો ને પાછી કરવી પડશે હમણાં. જય મહાદેવ. મને પહેલાં તો બોલતા નથી આવડતું. હવે આ જે પ્રસંગ છે ને એમાં બાપુએ જે આપણને બધાને લાભ આપ્યો છે શ્રાવણ મહિનામાં, એમ તો બાપુનો ખૂબ ખૂબ આભાર માનવાનો છે. પહેલાં પ્રણવ બાપુએ તો આનંદ કરાવ્યો છે, પણ બટુગીરી બાપુએ જે આપણને ચાન્સ આપ્યો શ્રાવણ મહિનામાં વગર પૈસે વગર યજમાને, તો આપણે બાપુનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. બીજી વસ્તુ કે અહીંયા જેટલા કામ કરે છે અટલ તીર્થયાત્રા ધામમાં એના કરતાં બહાર બધા સેવા કરે છે. એટલે પોતપોતાની જવાબદારી સમજીને બધા પોતાનું કામ કરે છે. એટલે એ બધાનો પણ હું આભાર માનું છું. છતાં જો કોઈ પણ શરત ચૂક રહી ગયું હોય તો એ મારી ભૂલ હશે, બાપુની નહીં હોય. એટલે જય મહાદેવ. આ જ મોટી મહાનતા. તમે ગમે એટલું કરો પણ જ્યારે ઝૂકી જાય અમુક છે ને દિવેલીને ઝાડની જેમ ઉછાનું તાર જેમ રહે. પછી એને ફળ આવે ને ત્યારે વાહડો લઈને ખેડૂત નીકળે, દે ધડાધડ દે ધડાધડ, ત્યારે બી બધા નીચે પડે. એ તાર જેવા કોઈથી માફી જ નહીં માંગે. ભૂલ થઈ એવું કબૂલે જ નહીં. ભૂલ તો ઓલી બહેનની છે, ઓલા ભાઈની મારી છે ને. અને હકીકત ભૂલ આપણે સ્વીકારવી જોઈએ કે આપણાથી કોઈને તકલીફ થાય એવું જીવન નહીં જીવવું. એ દ્વાર છોડી દેવાનો, જીવનભર નહીં આવવાનું. એક કૂતરાને તમે જાકારો આપો તો કૂતરું તમારા દ્વાર પર નહીં આવે, યાદ રાખજો. આપણે તો માણસ છીએ અને માણસ થવા માટે તો કથા છે. બાકી આપણે એમ
હવે તાજુ મારે નીચે કથા પૂરી થઈ ગઈ છે એટલે હવે આરતીની તૈયારી કરીએ. બાપુને કાંઈક બે શબ્દો અંદર અંદર ઉત્પાત કરે છે, ભલે કાઢ નાખે. બોલીએ પારદેશ્વર મહાદેવ દેવ કી જય. શિવ મહાપુરાણની ગાથાને મહાદેવના ચરણમાં અર્પિત કરીએ. આપ સૌનું કલ્યાણ થાય, નિરોગી રહો. ખૂબ સુંદર મજાના પરમ પૂજ્ય શ્રી બટુકગીરી બાપુના સાનિધ્યમાં જ્યારે આવો અવસર થતો હોય ત્યારે આ ભૂમિનું પણ મેં આપ સૌને આગળ કહ્યું હતું કે જ્યારે મહાદેવ ભેગા થયા હોય, ગૌશાળા જ્યારે હોય, જ્યારે તીર્થ હોય, એ ભૂમિને પણ પ્રયાગરાજ કહેવામાં આવે છે. અને આજે પણ કહ્યું ને બાપુએ કે કુંભ મેળા જેવું લાગે છે. સંતો મહંતોના આશીર્વાદ આપણાને પ્રાપ્ત થયા છે. આપ સૌના જીવનમાં નિરોગીતા પ્રાપ્ત થાય અને આ 9 દિવસ સુધી ખૂબ યુટ્યુબના માધ્યમથી ઘરે ઘરે જેના થકી આપણે આ કથાના દર્શન કરી રહ્યા છે એવા હિતેશભાઈને હું વ્યાસપીઠ પર બોલાવીશ. એમને હું પોતે આશીર્વાદ આપીશ. પરમ સખા જેવા થઈ ગયા છે મારા 9 દિવસના. જાણે કૃષ્ણ સુદામો, એ કૃષ્ણનું સુદામા. હે હવે આપણે આમ બીજે વાત અમારી કૃષ્ણ સુદામા અહીંયા બેઠા છે એટલે ખૂબ ખૂબ. હા, મેન તો હું છું જ આ મારી થોડીક રમૂજીકની આદત ને એટલે જરાક કહેવું પડે થોડાક, કારણ કે ઊંઘ આવે ને એને ઉડી જાય એમ થોડાક શબ્દો આવે ને ધડાધડ ગોળી છૂટે છૂટે ને. બાપુને તો મારે વંદન કરવા જોઈએ. સન્માનને યોગ્ય એવું નથી કે બાપુને હું બોલાવી શકું કે વ્યાસપીઠ પર આવો. એમના ચરણોમાં હંમેશા મારા વંદન રહેશે. મારા માટે હંમેશા પરમ પૂજ્ય બટુકગીરી બાપુ પૂજન્ય રહેશે. આપ સૌને આગામી કથામાં બાપુ મારા દરેક યજમાનો આપને આમંત્રણ આપી ગયા છે. મારી વિનંતી છે, આપણે બધા એના સાક્ષી છીએ, આપણે બધા કથામાં જવાનું છે. હા, અને હવે આપણે આરતી કરવાની છે. આરતી કર્યા પછી પાછું ખાવાનું છે. ખાન પછી જઈને ઘીરે જઈને શાંતિથી હોવાનું છે. ઉપાધિ કરવાની નથી, ઝઘડા કરવાના નથી. એ બધું આશ્રમે છોડીને જવાનું છે. સમજી ગયા ને? પારદેશ્વર મહાદેવ કી જય. હા, રાતના પાછા ભજન છે. આજે ભજન સાંભળે એ માણસ ભાઈ આવે. એ ગોપાલભાઈ એક સન્માન બાકીનું ફટાફટ આરતી તૈયાર છે. ગોપાલ અમારા શનિ મહારાજને 1000 મીટર કપડું આપ્યું છે અને હજી અત્યારે એની સેવા ચાલુ છે. ખૂબ ખૂબ સેવાભાવી એમનો શાલ ઓઢાડીને ત્યાં હિદુભાઈ ત્યાં જ સન્માન કરી દઈ. હા, ત્યાં જો મોટા માણસનો આ જ તકલીફ, નીચે બેસી જાય, સન્માન કરવું નહીં, ગુપ્ત રાખવું, પણ અમારે જાહેર કરવું હોય. પારદેશ્વર મહાદેવ કી. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી ભોલેનાથની થાય, આરતી મહાદેવજીની થાય. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છે બાજટની જો, પ્રભુ અમે લાવ્યા છે બાજટની જો. હરિ તમે બેસો તો આનંદ થાય, હરિ તમે બેસો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છે ફૂલડાનો હાર, પ્રભુ અમે લાવ્યા છે ફૂલડાનો હાર. હાર તમે પહેરો તો આનંદ થાય, હાર તમે પહેરો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ તારા ભક્તોનો બહુ ભાવ, પ્રભુ તારા ભક્તોનો બહુ ભાવ. ભક્તો તમને લડી લડી લાગે, ભક્તો તમને લડી લડી લાગે. દીવડા જગમગ જગમગ થાય, દીવડા
દ્વારદેશ્વર મહાદેવ દેવ કી જય સોમનાથ મહાદેવ દેવ કી જય ભાગવત ભગવાન આન કી જય આજ કે આનંદ કી જય નમઃ પાર્વતી પદે હર મહાદેવ જય જય શ્રી રાધે 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 રાધે ધક્કામુક્કી કરવાની નહીં. કાલે લાઈનમાં જરાક જેવી રીતે વ્યવસ્થિત ઊભા રહેજો. ખૂબ શાંતિથી પ્રસાદ ખાજો. મોડે સુધી રાતના ભજન સંધ્યા છે. અમુક ભક્તિઓ ખાસ પધારવું અને 10-11 વાગ્યાથી ભજન ચાલશે. આજે અમાવસની રાત છે. પ્રસાદ જરૂર લેજો બધા. દરેક ભાઈ ભક્તોને ખૂબ ખૂબ હૃદયથી સાધુવાદ આશીર્વાદ. આપણે પોથી ઉપર લઈ જવાની છે. અંજુબેન ઉપર આવે, માલતીબેન આવે, અમારે બાપુના બેનશ્રી પણ આવે છે, બ્યુટી પાર્લરમાં છે, અને ભાવનાબેન આવે. આપણે પોથી મહાદેવના શરણે લઈ જવાની છે, એટલે ત્યાં સુધીમાં થોડુંક ગાય નહીં ભાઈ. ઓય તેશ, આ પોથી લઈ જાય તો થોડુંક ચાલુ રાખજે ગાયન ભજન ભજન. હા, હવે હું અહીંથી લઈ જાઉં, નીચે આપીને આપીશ તમને. નીચે બહેનોને આપીશ, હું અહીંથી લઈ લઈશ.